હા, એ કહે છે કે કેવી રીતે જાણવો? તમે જાણતા હતા? ખબર હતી, પણ આત્મા શું છે, કેવી રીતે છે, એ કઈ ખ્યાલ નતો. કેટલા વર્ષથી જાણ્યા? કૂતરાને 2-3 પૂરી ખવડાવી ને બાકી રાત સમાધિ બધે કૂતરાને તો ભૂખ્યું હોય તારે સમાધિ કેવી હોય છે? દુઃખમાં હોય છે. દુઃખમાં આજુબાજુ ચોગત દુઃખ હોય અને ત્યારે બી સમાધિ રહેતી હોય તે આત્મા સાચો. સમાધિ જાગ્રત થઈ છે. આ લોકો અહીંયા આગળ બેસી સમાધિ કહે છે કે બહાર બેભાન થઈ ગયો ને શરીરને કશું કહીએ અડાડીએ તો વાંધો નહીં. એ સમાધિ હું કહેવાય. સમાધિ બિલકુલ જાગ્રત થાય. જાગ્રત સમાધિ છે. ખાતા પીતા બેસતા ઉઠતા જાય નહીં. એક ક્ષણવાર સમાધિ જાય નહીં. એ આત્મા કહેવાય. એમાં રાજપૂતના પુસ્તક વાંચ્યું છે બરાબર? હા. એ શું કહેવા માંગે? એમ કે છે કે તિર્યંશને પણ સમ્યક દર્શન થાય છે. એમ કે છે કે તિર્યંશ એને પણ સમ્યક દર્શન થાય છે. આત્માનુભવ એટલે જ સમ્યક દર્શન કે આત્માનુભવ એટલે કઈ બીજી વાત હોય છે? આત્મા અનુભવ એટલે સમ્યક દર્શન ને? આત્માનો અનુભવ એટલે સમ્યક દર્શન ને? એમ પૂછે છે. આત્માનો અનુભવ એટલે સમ્યક દર્શન ને? કસાયો ઉપશમ થઈ જવા. આનંદ દેખાય 48 મિનિટ એને 48 મિનિટ 49 મિનિટ કસાયો ઉપશમ થઈ જાય. કચાય ઉપશમ થવા એ કયા ગુણની પર્યાય છે? કચાય ઉપશમ થવું એ કયા ગુણની પર્યાય છે? કસાય ઉપશમ થાય એ કયા ગુણનો પર્યાય છે? સંજોગો આજુબાજુના સંજોગો પર આધાર. આજુબાજુના સંજોગો દેરાસર હોય, આજુબાજુ સંચાલતો હોય. અમારો પ્રશ્ન ના એ કશાયો ઉપશમ થાય ને ઉપશમ થાય. હા, તે કશાય કયા ગુણની પર્યાય છે? કસાય કયા ગુણનો પર્યાય છે? ઉપશમ તો કશાય તો થાય. કસાય કયા ગુણનો પર્યાય? એવું નહીં, એક જ કારણ એવું નહીં. ગમે તે કોઈ પણ કારણ નથી. કઈ પણ જોવાથી એને ઉપશમ થઈ ગયા નહીં. એ કહે છે કે કસાય કયા ગુણના પર્યાય છે? કસાય જે છે એ કયા ગુણના પર્યાય છે? પૂતગલ પર્યાય છે. પૂતગલ પર્યાય છે. આપણે જે ભાવ કરીએ છીએ તે પૂતગલના પરિણામ છે. આપણે જે ભાવ કરીએ છીએ ભાવ એ પૂતગલનું પરિણામ છે. કશાય રૂપ જે આપણા ભાવ થાય છે, ભાવ એ ચેતનની અજ્ઞાનતા છે. એ વાત સાચી. પણ જે ક્રોધમાનમાં આવેલો પૂતગલ પર્યાય છે. તો આ પૂતગલ છે તો આ બી ક્રોધમાનમાં આવેલો કરે છે. આ જે સ્થૂળ છે એ પણ પૂતગલ છે. એ ક્રોધમાન માયા કરે છે. આ પૂતગલ જુદું છે. એ પૂતગલ મિત્ર છે. નિશ્ચેતન ચેતન કેવું છે? ના સમજ્યું. આ જે પૂતગલ છે ને એ નિશ્ચેતન ચેતન છે. આપણે ભમરડાને રાખીએ પછી ફરે છે તે વખતે ચેતન હોય છે. તે વખતે ના એવી રીતે ફરે છે. ભગવાડો આપણે ફેરવીએ છીએ. મનુષ્યો જીવ માત્ર જે ફરે છે ને તે બધા ઓલ આર ટોપ બધા ભમરડા એમ કે છે. આજે મનુષ્યો છે એ નિશ્ચેતન ચેતન. નિશ્ચેતન ચેતન શું કહેવાય? નિશ્ચેતન ચેતન. જે પરિણામ થાય છે તે તો જે પરિણામ થાય છે આત્મા પરિણામ કરે છે ને. ભાવ કરે કે નથી કરતો? ભાવ કરે છે. અજ્ઞાન છે ત્યાં સુધી સાચી વાત છે. ભાવ કરતો જે જ્ઞાની હોય છે એ ભાવ નથી કરતા. જ્ઞાની હોય ભાવ નથી કરતા. સ્વાભાવિક ભાવ એ કરવાનો હોય ભાવ. સ્વાભાવિક ભાવ હોય. આ વિશેષ ભાવ. વિશેષ ભાવ જગત ઉભું થયું. સ્વાભાવિક ભાવ પોતાનો સ્વાભાવિક ભાવ કેમ કંટાળી ગયા છો? પૂતગલ નું લક્ષણ શું કહેવાય? એ પૂરણ ગલન થયા કરે નિરંતર. ક્રેડિટ એન્ડ ડેબિટ, ક્રેડિટ એન્ડ ડેબિટ બધું પૂરણ થાય, ગલન થાય, પૂરણ થાય. એટલે સમજે નહીં.
સમજમાં નહીં અહીંથી સંદાસ અહીંથી ખોરાક ખાધો અને પૂર્ણ કર્યું એટલે સંદાસ જવું પડે, પાણી પીધું એટલે બાથરૂમમાં જવું પડે, શ્વાસ લીધો એટલે શ્વાસ લેવો પડે, ફર્સ્ટ કર્યા એટલે થાક ખાવો પડે તો ઊંઘી જવું પડે. એ પૂતગલ પૂતગલના હાથમાં બે જ છે, બીજી બધી વસ્તુઓ કઈ નડતી નથી, બીજી વસ્તુઓ બધી વિતરાગ છે. ભૂતગલ વિતરાગ નથી. ભૂતગલ વિતરાગ નથી ના, એને રાગ છે. એ રાગી છે એટલે ભૂતગલ રાગી છે. પૂતગલ વિભાવિક છે, વિશેષ દશા છે. આ પૂતગલ કહેવાય છે વિશેષ દશા ના કહેવાય, અને આ પૂતગલ વિશેષ દશા કહેવાય. વિશેષ સ્વભાવ આ પૂતગલ કહેવાય, આ પૂતગલ કહેવાય, એ પૂતગલ કહેવાય, એ વિશેષ સ્વભાવમાં. પણ તમે તો કહો કે ભૂતગલ વિતરાગી નથી, એટલે રાગી છે, એટલે વિશેષ સ્વભાવ એટલે શું? વિશેષ સ્વભાવ એટલે શું? પોતાના સ્વભાવથી આગળનો વધારનાર સ્વભાવ, પોતાનો જે સ્વભાવ ગુણ છે એનાથી વિશેષ ગુણો ઉત્પન્ન થવા વિશેષ સ્વભાવમાં. ભૂતગલના પછી સ્વાભાવિક ગુણ કઈ? આ લોકો વિભાવિક કે છે, એને વિભાવિક કે છે, આને વિભાવિક પૂતગલ કે છે આ લોકો. પણ એ લોકો વિભાવિક કે છે, વિભાવિક એમની સમજમાં નથી. વિભાવિક એટલે શું અર્થ? ભૂતગલ જે છે એના સ્વાભાવિક ગુણ કઈ છે? ભૂતગલ જે છે એના સ્વાભાવિક ગુણ શું? એનો સ્વાભાવિક ગુણ એ ક્રિયાકારી છે, પોતે ક્રિયાકારી ગુણ. જેવી રીતે આપે સાહેબ ભૂતગલના સ્વાભાવિક ગુણ કયા, એમ આત્માના કયા ગુણ છે સ્વાભાવિક? આત્માના સ્વાભાવિક ગુણ કયા? તમે કહેતા હતા એ તમે બોલ્યા નથી. એના સ્વાભાવિક ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, બરોબર ને? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, બધા જેટલા મનુષ્યો છે ને એ બધા મનુષ્યનો જેટલો જ્ઞાન છે ને એટલું એક આત્માનું જ્ઞાન છે. આ બધા જીવ માત્ર છે ને એ બધા જીવ માત્ર નું એક જ આત્માનું જ્ઞાન છે. ત્યારે પ્રગટ થવું જોઈએ. આ જ્ઞાનથી જગત ચાલી છે, પોતાનું જ્ઞાન નથી. બીજી કોઈ વસ્તુમાં જ્ઞાન નામનો ગુણ જ નથી. હા, પરિવાર સાયન્સ લોકો પૂછે છે કે ભગવાન ક્યાં રહે છે, ત્યારે હું પૂછું છું, કહું છું તમને ક્યાં લાગે છે કે ઉપર લાગે છે. ઉપર તો કોઈ બાપો નથી આવે, ઉપર તો ભગવાન છે નહીં, અને એના સાસુ વાપ થઈ ગયા ને ત્યાર પછી ઉપરથી જતા રહ્યા છે. ભગવાન સાસુ વાપ થઈ ગયા કાગળ કહ્યો હતો. એટલે પછી મારે કહેવું પડે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તો ક્યાં છે ભગવાન? God is in every creature, whether visible or invisible. તમારે મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએશન બરાબર છે, પણ નોટ ઇન ક્રિએશન. આ ક્રિએશન કહેવાય, આ ક્રિએશન કહેવાય, આ ક્રિએશન કહેવાય. ક્રિએશન અંદર નથી ભગવાન. તો તમારે પાડવા હોય તો ક્રિએશન અંદર પડે. ભગવાન કેવા હોય તો ક્રિએચર, ક્રિએશન નહીં, ક્રિએચર જે છે દેખાય છે નથી દેખાતા, એ બધા ક્રિએચરમાં ભગવાન છે. ક્રિએશનમાં નથી. ક્રિએશનમાં નથી. ક્રિએશન મનુષ્ય બનાવેલું છે, શું છે? અને ક્રિએચર કુદરતી છે. હવે બોલ્યા કઈ પૂછતા બોલ્યા, પૂછો ત્યાં ચાલે. હવે બોલો જો આગળ પૂછપૂછ કરો. હવે સમાધાન થાય તો ફરી ફરી પૂછપૂછ કરો. વાંધો નથી. જો હવે સમાધાન થાય તો ફરી જાણવું તો પડશે ને. આત્મા જાણવા જેવું. જો પૂતગલ જાણે તો પછી આત્મા જાણે, તો આત્મા જાણે પૂતગલ જાણે. આત્માનો સ્થિર કરો છો નહીં કરતા? જય સચિદાનંદ. કરો છો નહીં કરતા? બધા સામાયિક બાબા કઈ સ્થિર કરતા નથી. તારે પ્રતિક્રમણ કરો છો નહીં? શું કરો છો? કઈ નથી કરતું. કેવી રીતે થશે? એનો માર્ગ જ મળ્યો નથી તો કેમ કરવાનો? એનો માર્ગ જ મળ્યો નથી ને, તો
પછી કેમ કરવાનું? સાધુ આચાર્ય બધા સ્થિર કરવા માટે કે આમ ગલા પદ્માસન વાળીને તો સ્થિર કરે છે આત્માને. પદ્માસન વાળે તો પૂતગલ સ્થિર રહે, આત્મા ક્યાં સ્થિર રહે? પદ્માસન વાળે તો પૂતગલ સ્થિર રહે, આત્મા ક્યાંથી સ્થિર રહે? તો આત્માનું શું થતું હશે? એ જ આપણને પૂછવા આવ્યા છે સાહેબ. એ જ પૂછવાનું છે. આત્માને સ્થિર કરવા માટે જ લોકો, કારણ કે અનાદિકાળથી આત્મા જ આવ્યો નથી. જે આત્મા નથી તેને આત્મા માની કરે, જે મિકેનિકલ વસ્તુ છે એને આત્મા માની કરે. જે મિકેનિકલ છે તો આત્મા નથી, આત્મા છે તો મિકેનિકલ નથી. મિકેનિકલ લાગે છે તમે? રાજચંદ્ર પુસ્તકમાં કયું વાક્ય સરસ લાગે છે? યાદ નથી કઈ. આ પુસ્તક આપો એમ. સ્થિર કેવી રીતે રાખવું? આત્માને સ્થિર કેવી રીતે રાખવું? અસ્થિર થયો તો ક્યારે? અસ્થિર થયો તો ક્યારે? જ્યાં સુધી જડતો નથી ત્યાં સુધી તો અસ્થિર જ કહેવાય ને. જ્યાં સુધી જડતો નથી ત્યાં સુધી અસ્થિર કહેવાય ને. જ્યાં સુધી જડતો નથી, આત્મા જડતો નથી ત્યાં સુધી અસ્થિર કહેવાય ને. હા, પણ એ અસ્થિર થયું આપણે કેમ કહેવાય? જ્યાં સુધી અનુભવ્યો નથી. સંસ્થાના લોકો શોધવાનું થયું એમાંથી ઘણું નીકળતું પાછું. તમને કયું ગમે છે એમાંથી ખોલવાનું પછી જોવાનું. એ કહે છે કે આ વાંચી તો ટાઈમ કોઈ નીકળે. વાક્ય કહો તો ખરા ભાઈ? તમને જે કઈ વાક્ય ગમતું હોય તે કાંઈ કહો તો. સાહેબ મેં પ્રશ્ન પૂછ્યો આપને. આત્મા તો હવે તમને આપી દઈશું, કલાકમાં આપી દઈશું. એ બીજા બધું ડીસીસી ગેસ બેંક કહું છું તો ડીસી તમારા મનનું સમાધાન કરો ને બધે. એ કહે છે મને સમજાવો આ શું છે? હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. તમે છો જવાબ. કઈ અપેક્ષા એમને કહ્યું? કઈ અપેક્ષા એમને કહ્યું છે? જ્ઞાન તમને તમારું ભાન થાય, પોતે પોતાનું ભાન થાય. એક માણસ હોય તે આ મોટા મહાન ખેડ હોય અને પછી બોટલ પીધા પછી શું થાય? ભાન ભૂલી જાય. ભાન ભૂલી જાય. બધું થતું બોલે ને તો આપણે સમજીએ ને કે આ શેઠ ખરેખર શેઠ નથી બોલતા, આ તો દારૂનો અમલ બોલે છે. એ દારૂનો અમલ ઉતરી જાય તો શેઠ બોલે. એ રીતે આ હું સચ્ચિદાનંદ શું ભાન અમલ ઉતરી ગયા પછી બોલાય. આ મોહરૂપી દારૂ છે. શું છે? મોહનો દારૂ. મોહ જેવું કેમ બહુ ચડેલો છે, પુષ્કળ ચડેલો છે, ઉતરતો જ નથી. એક નાની પુરુષ ઉતારી આપે તારે બસોમાં એ વાર તો બસોમાં પત્ર કેટલા રહેવાનું છે? જ્ઞાનીની આજ્ઞા શું છે એ કઈ સમજાતું નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે. ભક્તિમાં જોડાય એટલે આજ્ઞા શું છે? એ કહે છે કે આ આજ્ઞાની વાત કરી છે પણ આજ્ઞા શું? આજ્ઞા શું? આજ્ઞા જ્ઞાનીની આજ્ઞા મારે જાણવી છે એમ કે છે. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરે. આજ્ઞાનું આરાધન ની વાત છે આમાં. પણ આજ્ઞા શું? આરાધન કરી શકે એવું હોય તો જ આજ્ઞા અપાય. આરાધન કરી શકાય એવું હોય તો આજ્ઞા અપાય. આજ્ઞા અપાય. એ જ પૂછે છે કે આજ્ઞા શું છે તો આરાધન કરીએ. પણ એવું થવું જોઈએ પછી આજ્ઞા અપાય એમ કે છે. શું થવું છે? આજે કે છે ને આરાધન કરી શકે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. ભક્તિમાં જોડાય એટલે ભક્તિમાં જોડાય એટલે એમના કહેલી આજ્ઞામાં જ રહે અને એમની સાથે સાથે નજીકમાં થોડો ટાઈમ ઘેર જાય આવે
જ્ઞાનીની ભક્તિ. ધનની આસક્તિનો ત્યાગ, તન મન ધનની આસક્તિનો ત્યાગ. ઘરના બધા વૈરા ત્યાગ, આસક્તિનો ત્યાગ થઈ શકે એમ છે? થઈ શકે? સાચું નથી. એવું લાગતું નથી એમને થઈ શકે. તમારે તો તમે કરી શકો મજબૂત છો તો નહીં થઈ શકે એમ નથી દાદા. ના પાડે તે નહીં થઈ શકે. તન મન ધનની આસક્તિ નહીં આવી શકે. આસક્તિનો ત્યાગ નહીં થઈ શકે. બધી આસક્તિનો ત્યાગ કરે. મોટા પુરુષ છે. એ મોટા પુરુષ છે. જયારે તારે આસક્તિ છોડવી પડશે ને, આસક્તિ નહીં છોડવી પડે ત્યારે તારે છોડી તો પડશે. નાની પુરુષની પાસે છોડાય તો બહુ આરામ આવે. જયારે તારે છોડવી તો પડશે ને. તમે ત્યારે છોડવું પડશે ને. તમે ચાહો કે ના ચાહો છોડવું તો પડશે જ. નિરંતર એમને આત્માનુભૂતિ ચાલે છે. તો મોક્ષ પામવાનો સમય ક્યારે આવે ત્યારે? તો મોક્ષ પામવાનો સમય ક્યારે આવે છે? મોક્ષની જરૂર શું છે? આ મોક્ષ આત્માનુભૂતિ એટલે જ. અહીં જો મોક્ષ ના કરતો હોય તો પછી મોક્ષ તો કામ ના શું હોય? હે? મોક્ષ અહીં થઈ જાય, થઈ જતો હોય તો શાની જરૂર છે? ક્યાં? ત્યારે આ મોક્ષ ની શી જરૂર અહીં થઈ જતો હોય? આ તો મોક્ષ ના ગણાય સાહેબ. તો પછી આટલા સાધુ થયા તે શાના વખતે થયા? આ કઈ મોક્ષ ન ગણાય. સાધુ થયા તો શાના માટે થયા તો પછી? પણ મોક્ષ નો સુખ રહે છે ને. નોકરી કરે 200 રૂપિયા પગાર લાવે છે, મોક્ષ આખો નિરંતર મોક્ષ માં જ રહે છે. જો મોક્ષ પામે તો આ શરીર નો સંબંધ ના રહે. મોક્ષ અહીં અનુભવમાં થવો જોઈએ, અનુભવ થવો જોઈએ. આ દેહમાં જો આ તો અનુભવ ના તમે થાય, દૃષ્ટિ મોક્ષ કહેવાય. આ દેહમાં જો મોક્ષ નો અનુભવ ના થાય તો તેનો મોક્ષ ખોટી વાત છે. દ્રષ્ટિ મોક્ષ બરોબર. આ મોક્ષ તો દ્રષ્ટિ મોક્ષ કહેવાય. દ્રષ્ટિ મોક્ષ કહેવાય. દ્રષ્ટિ મોક્ષ નહીં, અનુભવ મોક્ષ, સાચો મોક્ષ. સાચો મોક્ષ જ આ. પછી પેલો મોક્ષ આ દેહ છૂટો થયો એટલે પછી સંપૂર્ણ મોક્ષ કહેવાય. એ જ ક્યારે મળે? સંપૂર્ણ મોક્ષ ક્યારે મળે? પણ આ થયો એટલે બહુ થઈ ગયું. આ થયો એટલે એનું પરિણામ જ એ જ છે. આ થયો એટલે એક જ અવતાર રહ્યો હોય કે 2 અવતાર રહ્યો. અહીં મોક્ષ થઈ જવો જોઈએ. નિરંતર સમાધિ રહેવી જોઈએ. આ સમાધિ થાય એવી જગ્યામાં વિષમ સ્થિતિમાં ક્ષમતા રહેવી જોઈએ. વિષમ પરિસ્થિતિ જગતમાં હોય કે ક્ષમતા રહેવી જોઈએ. આનંદ આખો દાડો રહે છે અને જ્ઞાને આખો દાડો રહે છે, દર્શને આખો દાડો રહે છે. આ તમને રોકડું પ્રત્યક્ષ દેખાડે. તમે આખી દુનિયામાં એટલો જ છે. શું આ બધા છે ખરા, પણ એનું વધારે પડતું એ થઈ ગયું. લાઈટ થઈ ગયું, ફૂલ લાઈટ થઈ ગયું. સાધુ આચાર્ય ના હોય આ કાળમાં. કાળની વિચિત્રતા છે. સાધુ આચાર્યનો કોઈ દોષ નથી. ક્યાંથી લાયા? પૂછ્યું ને કાશી થી લાયા કે ગ્વાલિયર થી લાયા? અને પૂછી જો ગ્વાલિયર થી લાયા, ખરીદી લાયા, કાશી થી લાયા? કાશી ના પંડિતો પાસે લાયા, ક્યાંથી લાયા? પૂછી જુઓ ને. કેવું કે સહાયક સંકેત, જે અત્યારે બધા આચાર્યો ના પાડે કે સહાયક સંકેત આ કાળમાં છે જ નહીં. તો આ ધ્યાન કયું વર્ત છે? શુક્લ ધ્યાન. તે આચાર્યો ના પાડે શુક્લ ધ્યાન આ કાળમાં હોય નહીં. શુક્લ ધ્યાન શબ્દ સાંભળેલો છે ને? હા. આ પૂજન રૌદ્ર ધ્યાન થાય છે. નિરંતર ચાલુ છે. નિરંતર ચાલુ છે. નિરંતર ચાલુ છે. એ કારખાનું બંધ કરી દો ના ચાલે? એટલા માટે તો તમારી પાસે આવે છે સાહેબ. એટલા માટે તો કારખાનું બંધ કરવું છે. એટલા માટે તો તમારી પાસે આવ્યા છીએ. રોકડો આને જે આપે છે ને, આ બધાને આપેલો છે. પણ આને વળી વહેલો ઉઘાડ થઈ ગયો. બાર લાલતા વધી હશે કઈ પાણો નથી. આ બધા પરણેલા છે. બધાના આત્મા તો આપણે એક ક્ષણ વાર આત્મા ભૂલતા નથી. આ સ્ત્રીઓ હોવ એક ક્ષણ વાર આત્મા એક રાતે હોવું જોઈએ. દિનેશભાઈ એવું જોઈએ ને, સાથે જોઈએ ને. પેલું ગિલ્ટી શું કામ? ગિલેટી વાળું શું કામ?
મને કહેવા મળે આત્માના દ્રવ્ય ક્ષેત્ર કારણે ભાવ છે સમજે કાકો કે નહીં બધા જે બધા શાસ્ત્રાર્થો થાય ને બધા એમનો એમને પરિચય હોય ને, કારણ કે ત્યાં વધારે શાસ્ત્રોનું વિવેચન હોય છે ને વધારે. તો આપણે ત્યાં શાસ્ત્રોનું વિવેચન છે નહીં, ત્યાં શાસ્ત્રોનું વિવેચન છે. એટલે એમને એ બધા જે શબ્દો છે, આ પર્યાય છે, આ છે, તે છે, બધું ખ્યાલ આવી જાય. કેટલા વખત ગયેલા તમે ત્યાં? બધાને ત્યાં ફોટા પાડવા જાઉં. આજે જેમ આપણા ઘરે આવ્યો છું, જ્યાં જ્યાં પ્રસંગ હોય ત્યાં ફોટા પાડવા જાય. ત્યાં જતા નહીં, અહીંયા મુંબઈમાં જ પાડે, મુંબઈમાં જ છે. પણ ફોટા પાડતા પાડતા કાને પાછી આવે ને શબ્દો બધા. ના કોને આપે શબ્દ આવે ને આપણે બેઠા હોય ને ત્યાં, એ પોતે ઈચ્છા બેઠા હોય ત્યાં બેઠા હોય ને સાંભળે ને, એની ઈચ્છા તે જાણવાની. જાણવાની તો ઘણી ઈચ્છા છે. એથી તો બેઠેલા છે. મહારાજ પાસે બેસીને વાત સાંભળેલી. એની જાણવાની ઈચ્છા જ છે. મહારાજ પાસે બેસીને વાત સાંભળેલી છે ને. આત્મા છે તે આવો શુદ્ધ આત્મા છે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વાળો છે, તમે તે જ છો એવું તમને કહે છે ને. શું કહે છે? પણ તે અનુભવ થતો નથી. શાસ્ત્રમાં જે બધું લખ્યું છે એ બધું જ ત્યાં વંચાય ને. આત્મા સંબંધી, પૂતગલ સંબંધી બધું જ ખ્યાલ તો આવે જ ને. આત્મા પ્રાપ્ત કરે એવું બોલે છે વાત એ. હા, પણ ત્યાં પણ એવી જ વાતો થાય છે ને દાદા. ના પણ એટલું પુરુષારી છે કે જોડે જોડે એમ પૂછતા હતા કે મારે જાણવો જ છે આત્મા. એટલા પુરુષારી. અને બીજા બધા તો ત્યાંથી સાંભળીને આવીને કે છે કે બધું જાણ્યો છે કે જાણ્યો છે. તારમાં કશો વાત નહીં. જાણ્યો હોય તો જાણવાનું રહ્યું નહીં ને. જ્યાં ના જાણ્યો હોય ત્યાં જાણવાનું બાકી. આપણું પુસ્તક લઈ આવજો અંદરથી એકાદ.